હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે જે ટૉપિકનું નામ છે ને એ એકચ્યુઅલી છે એથિકલ ડિસિઝન મેકિંગ વિથ ક્રોસ હોલ્ડર કોન્ફ્લિક્ટ એન્ડ કોમ્પિટિશન. બરાબર છે. પણ જે ક્રોસ હોલ્ડર્સ છે એટલે કે જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ લોકોની સાથે કોન્ફ્લિક્ટ થાય ત્યારે આપણે કેવી રીતે બિહેવિયર કરવાનું છે એના માટે આપણે પહેલાં જાણવું જરૂરી છે કે જે સ્ટોક હોલ્ડર્સ છે એ લોકોની પ્રાયોરિટી શું છે, એ લોકોને કેવી રીતે પ્રાયોરિટી અપાય. બરાબર. હવે જે સ્ટોક હોલ્ડર્સ એટલે કોણ? જે કંપનીના હિસ્સેદાર છે ને એ. બરાબર છે. હવે બે પ્રકારના હિસ્સેદાર આવે, એક તો સ્ટોક હોલ્ડર્સ આવે અને બીજું છે શેર હોલ્ડર્સ. બરાબર છે. હવે સ્ટોક હોલ્ડર્સની અંદર કેવું હોય છે કે એ લોકો કંપનીની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે છે, જ્યારે જે શેર હોલ્ડર્સ છે એ કંપનીના શેર ખરીદે છે. બરાબર છે. હવે સ્ટોક હોલ્ડર્સ અને જે શેર હોલ્ડર્સ છે ને, બરાબર, એ બંને જ્યારે કંપનીની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે છે કે શેર ખરીદે છે, ત્યારે એ લોકો કંપનીના અમુક ટકાના એ લોકો હિસ્સેદાર કહેવાય છે. બરાબર છે. તો અહીંયા જે સ્ટોક હોલ્ડર્સ છે એ લોકોની પ્રાયોરિટી શું છે, અહીંયા તો આપણે સમજી શકીશું કે કોન્ફ્લિક્ટ થાય તો ત્યારે આપણે કેવી રીતે એને સુલઝાવી શકીએ. બરાબર છે. તો એ લોકોની પ્રાયોરિટી શું હોઈ શકે કંપનીની અંદર એ સમજવું અહીંયા જરૂરી છે. તો આપણે પહેલાં સમજીએ કે જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર, એનું કંપનીની અંદર પ્રાયોરિટી શું છે, એ લોકોની પ્રાયોરિટી શું હશે. બરાબર છે ને. એકચ્યુઅલી સ્ટોક હોલ્ડર કેવી રીતે કંપનીની અંદર આવે છે. બરાબર. તો ઇફ વી કેરી ધ આઈડિયા ઓફ સ્ટોક હોલ્ડર ઓર એક્સ્ટ્રીમ, એવરી પર્સન ઇઝ અ સ્ટોક હોલ્ડર ઓફ એવરી કંપની. આપણે કશે ને કશે આપણા પૈસા જે છે ઇન્વેસ્ટ કરીએ છીએ. બરાબર છે. આજે તો આ ટ્રેન્ડ છે ને આજના જમાનામાં તો બહુ જ બધો વધી ગયો છે. બરાબર. આપણી પાસે બેંકમાં આપણે પૈસા ડિપોઝિટ કરીએ છીએ. બરાબર છે. તો એવી રીતે પૈસા વધારે હોય તો આપણે શું કરીએ છીએ, એ પૈસાને ઇન્વેસ્ટ કરીએ છીએ. લાઈક LIC. બરાબર. એક ઓર્ગેનાઇઝેશન છે જ્યાં આપણે આપણા પૈસા જે છે એ આપણે દર મહિને ભરતા હોઈએ કે દર 3 મહિને ભરતા હોઈએ. બરાબર છે. તો આપણે પૈસા ત્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ. બરાબર છે. તો આપણે વન ટાઈપ ઓફ સ્ટોક હોલ્ડર્સ કહેવાઈએ એના. બરાબર છે. તો અહીંયા જે સ્ટોક હોલ્ડર છે એ કશે ને કશે આવી રીતે પૈસા ઇન્વેસ્ટ કરે છે, બેંકમાં પૈસા ડિપોઝિટ કરે છે. બરાબર છે. તો એટલા માટે અહીંયા કીધું છે કે એવરી પર્સન્સ કોઈને કોઈ ઇન્સ્ટિટ્યૂટ, ઓર્ગેનાઇઝેશન કે કંપની છે એના સ્ટોક હોલ્ડર હશે. બરાબર. તો અહીંયા પહેલો સ્ટેપ કયો છે સ્ટોક હોલ્ડરમાં? ધ ફર્સ્ટ સ્ટેપ ઇન સ્ટોક હોલ્ડર મેનેજમેન્ટ, ધ પ્રોસેસ ઓફ એક્યુરેટલી accessing stockholder claims so an organization can manage them effectively. હવે એ લોકો અહીંયા જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે પણ ક્લેમ્સ કરે છે, બરાબર છે, એને એક ચોક્કસપણે અહીંયા એને એક્સેસ કરવા જોઈએ. બરાબર છે. તો જ મેનેજમેન્ટ છે એ ઇફેક્ટિવલી કામ કરી શકે. ઇઝ ધેરફોર ટુ ડિફાઇન એન્ડ પ્રાયોરિટાઇઝ સ્ટોક હોલ્ડર્સ સિગ્નિફિકન્ટ ટુ ધ ફર્મ. તો આ રીતે જે સ્ટોક હોલ્ડર છે, બરાબર છે, એ સ્ટોક હોલ્ડરને આપણે પ્રાયોરિટી આપવી પડે છે એ કોઈ બી ફર્મ હોય એની અંદર. બરાબર છે. અને ધેન ઇટ મસ્ટ કન્સિડર ધેર ક્લેમ્સ. તો એ લોકો જે પણ ક્લેમ્સ કરે છે એને પણ અહીંયા આપણે કન્સિડર કરવા પડે છે. ગીવ ધેટ ધેર આર ન્યુમરસ ટાઈપ્સ ઓફ સ્ટોક હોલ્ડર્સ. બહુ અલગ અલગ પ્રકારના સ્ટોક હોલ્ડર્સ હોય છે. બરાબર છે. એક્સટર્નલ પણ હોય અને ઇન્ટરનલ પણ હોય. તો જે કંપનીના એમ્પ્લોઈઝ છે, બરાબર, જે મેનેજર્સ છે, એ લોકો પણ વન ટાઈપ ઓફ સ્ટોક હોલ્ડર્સ જ કહેવાય. કંપનીના અંદર એ લોકો કામ કરે છે. બરાબર છે. એના સારા માટે કામ કરે છે. તો એ લોકો પણ વન ટાઈપ ઓફ સ્ટોક હોલ્ડર કહેવાય. બરાબર છે. તો હાઉ ડુ મેનેજર્સ બેલેન્સ ધીસ ક્લેમ્સ ethically? No group should be treated better than another and managers should respond to as many stockholders as possible. However, time and resources limitations require organization to prioritize claims as stockholder need rise and fall. હવે અહીંયા છે ને બહુ અલગ અલગ ટાઈપના સ્ટોક હોલ્ડર્સ હોય છે. બરાબર છે. અલગ અલગ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં હોય છે. તો એથિકલી જે મેનેજર્સ છે, બરાબર છે, એને કેવી રીતે એને બેલેન્સ કરવાના છે. આપણે એથિકલી જોવા જઈએ તો નો ગ્રુપ શુડ બી ટ્રીટેડ બેટર ધેન અનધર. તો અહીંયા બધાને છે ને એક સરખી રીતે આપણે ટ્રીટ કરવા પડે છે. બરાબર છે. જે મેનેજર્સ છે એણે બધા જ સ્ટોક હોલ્ડર્સને રિપ્લાય કરવા જોઈએ એઝ પોસિબલ એઝ મેની. બરાબર છે. પણ હવે અહીંયા કેવું છે કે ટાઈમ અને રિસોર્સિસ છે ને એની લિમિટેશન આવી જાય છે. બરાબર છે. કે જે ઓર્ગેનાઇઝેશનની અંદર
આ બધી વસ્તુનું લિમિટેશન્સ તો આવવાનું છે, બરાબર. આપણે બહુ તો માની લો દિવસમાં આપણે 100-200 કસ્ટમર છે એને હેન્ડલ કરી શકીએ, એનાથી વધારે નહીં કરી શકીએ. તો એ લોકોની જે પ્રાયોરિટાઇઝ છે ક્લેમ્સ છે, બરાબર છે, સ્ટેક હોલ્ડર્સના, એની અંદર રાઇઝ અને ફોલ આવ્યા કરે છે. ચાલો તો આપણે જોઈએ કે સ્ટોક હોલ્ડર પ્રાયોરિટાઇઝેશન, બરાબર છે. તો જે સ્ટોક હોલ્ડરને જે પ્રાયોરિટાઇઝેશન મળે છે, બરાબર છે, એ કેવી રીતે મળે છે અને કેમ આપવું જોઈએ, એનું ઇમ્પોર્ટન્ટ શું છે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઇટ મે હેલ્પ ટુ સ્પીક ધ એક્સપેક્ટેશન ધેટ એની સ્ટોક હોલ્ડર્સ મે હેવ ઓફ અ પર્ટિક્યુલર બિઝનેસ ઓર ઇન્સ્ટિટ્યુશન. હવે કોઈ પણ સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ એક પર્ટિક્યુલર બિઝનેસની અંદર કે ઇન્સ્ટિટ્યુશનની અંદર એ જ્યારે ઇન્વેસ્ટ કરે છે, બરાબર છે, તો ઓફકોર્સ એના એક્સપેક્ટેશન વિશે એ કહેવાનો જ છે, બરાબર છે. અને એના એક્સપેક્ટેશન પ્રમાણે એને નહીં મળતું હોય તો ઓફકોર્સ એ ક્લેમ પણ કરવાનો છે, બરાબર. તો ઇટ ડિપેન્ડ્સ ઓન પર્ટિક્યુલર સ્ટોક હોલ્ડર્સ ઓફકોર્સ, but we can safely say that all stockholders expect a form of satisfaction from an organization. હવે બધા જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ ડિપેન્ડ કરે છે કે એ લોકોની એક્સપેક્ટેશન કેવી છે, બરાબર. એક પર્ટિક્યુલર સ્ટોક હોલ્ડર્સ છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર. તો બધાની એક્સપેક્ટેશન અલગ અલગ હોય છે. અને અહીંયા કેવું છે કે એ બધા સેટિસ્ફાઈ થાય, બરાબર છે, તો એ આપણા ઓર્ગેનાઇઝેશન માટે પણ ફાયદાકારક છે. તો એ લોકોની જે એક્સપેક્ટેશન છે, બરાબર છે, કે એ લોકો એનાથી સેટિસ્ફાઈ થાય છે કે નથી થતા, બરાબર છે, એ જોવું અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ધીસ સ્ટોક હોલ્ડર્સ આર શેર હોલ્ડર્સ, બરાબર છે, એ જે સ્ટોક હોલ્ડર્સ છે ને એ લોકો આપણા જો શેર પણ ખરીદે તો એ લોકો સ્ટોક ઓનર્સ પણ થાય, એટલે કંપનીના અમુક હિસ્સાના એ લોકો માલિક ગણાય, બરાબર છે. એ લોકોને સ્ટોક હોલ્ડર્સ કરતાં જે ડિવિડન્ડ મળે છે એ વધારે મળે છે, બરાબર. જે શેર ખરીદીએ એના બદલામાં આપણને જે ફાયદો મળે, જે પ્રોફિટ મળે એને આપણે ડિવિડન્ડ કહીશું, બરાબર છે. તો આ જે સ્ટોક હોલ્ડર્સ છે એ આપણા શેર હોલ્ડર્સ પણ હોય, બરાબર છે. તો એ લોકો વન ટાઈપ ઓફ કંપનીના ઓનર પણ કહેવાય, બરાબર છે. ધેન દે જનરલી વિશ ટુ સી અ હાઈ રિટર્ન ઓન ધેર પરચેસીસ ઓફ કંપની શેર્સ. તો હવે એ લોકોએ કંપનીના શેર ખરીદેલા છે, બરાબર છે. હવે જે સ્ટોક હોલ્ડર્સ ઇન્વેસ્ટ કરે એના કરતાં જે શેર છે ને એના પૈસા વધારે હોય, એના ભાવ વધારે હોય, બરાબર છે. તો એ લોકોએ એ પરચેસ કર્યા છે, તો ઓફકોર્સ એ લોકો જે વસ્તુ પરચેસ કરે છે એનું હાઈ રિટર્ન્સ મળે એવી એક્સપેક્ટેશન્સ રાખતા હોય છે એ લોકોના શેર પર, બરાબર. ઇફ ઓન ધ અધર હેન્ડ દે આર એમ્પ્લોય, હવે એમ્પ્લોય પણ વન ટાઈપ ઓફ સ્ટોક હોલ્ડર્સ જ કહેવાય, બરાબર, કેમ કે એ લોકો કંપનીને માટે કામ કરે છે, એના ફાયદા માટે કામ કરે છે, એ ગોલ અચીવ કરવા માટે એ કામ કરે છે, બરાબર. ઇફ ટિપિકલી હોપ ફોર ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક, અ સેફ વર્ક એન્વાયરમેન્ટ, જોબ સિક્યુરિટી, રિવાર્ડિંગ પે એન્ડ બેનિફિટ્સ. અહીંયા જે એમ્પ્લોઈઝ છે એ કેવા એક્સપેક્ટેશન્સ રાખે છે, એ લોકોને શું આશા હોય છે, કેવી હોપ હોય છે કે ભાઈ અમને ઇન્ટરેસ્ટિંગ ટાસ્ક મળે, મતલબ કે એ લોકો જે વસ્તુની અંદર સ્કિલ્ડ છે, એ લોકોને જેની અંદર એ લોકો ભણીને આવ્યા છે, બરાબર છે, જેમાં વધારે ઇન્ટરેસ્ટ છે એવા ટાસ્ક એ લોકોને મળે. એક સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ હોય, બરાબર છે, જોબ સિક્યુરિટી હોય, એ લોકોને એ લોકોના કામ માટે રિવાર્ડ પે થતા હોય, જે એ લોકોને બેનિફિટ્સ મળવા જોઈએ, લાઈક મેડિકલ બેનિફિટ્સ છે, એજ્યુકેશન રિલેટેડ બેનિફિટ્સ છે, ટ્રેનિંગ રિલેટેડ બેનિફિટ્સ છે, બરાબર છે, ફાઇનાન્શિયલ બેનિફિટ્સ છે, એ બધી વસ્તુ અહીંયા એ લોકોને મળે, બરાબર છે. તો એ લોકો એવી એક્સપેક્ટેશન રાખતા હોય. ઇફ યેટ અગેન ધ સ્ટોક હોલ્ડર્સ આર મેમ્બર ઓફ ધ કમ્યુનિટી સરાઉન્ડિંગ a business, they usually wish that the company not harm the physical environment or degrade the quality of life within it. હવે માની લો કે જે સ્ટોક હોલ્ડર છે એ બિઝનેસ કમ્યુનિટીના જ એક ભાગ છે, બરાબર છે, એટલે કે કમિટી મેમ્બર છે. તો એ કેવું વિચારશે કે જે કંપની છે ને એ ફિઝિકલ એન્વાયરમેન્ટ છે, એટલે કે આજુબાજુનું જો એન્વાયરમેન્ટ છે કંપનીનું, બરાબર છે, કે આજુબાજુમાં જે ગામના લોકો રહેતા હોય, બરાબર છે, એને એ હાર્મફુલ નહીં હોય, એને ડિગ્રેડ નહીં કરે, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે સ્ટોક હોલ્ડર્સની બધી એક્સપેક્ટેશન્સ છે, બરાબર. સો ધ ટાસ્ક કન્ફ્રન્ટિંગ એટલે મુકાબલો કરવો.
So the task confronting an organization management begins with understanding these multiple and sometimes conflicting expectation and ethically deciding which stakeholders to focus on and in what sequence. If not all stakeholders cannot be addressed simultaneously, that is stakeholders prioritization. It helps to actively gather information about all key stakeholders and their claims. હવે જે ઓર્ગેનાઇઝેશન છે બરાબર છે એનું જે મેનેજમેન્ટ છે એ આ જે કોન્ફ્લિક્ટ છે બરાબર છે જેટલા બી સ્ટોક હોલ્ડર્સ છે એના જે કોન્ફ્લિક્ટિંગ છે એના કોન્ફ્લિક્ટિંગ એક્સપેક્ટેશન્સ છે બરાબર છે એ બહુ બધા અલગ અલગ પ્રકારના હોય બરાબર એ બધા મલ્ટિપલ હોય અને બહુ બધા અલગ અલગ પ્રકારના હોય તો જો એનો મુકાબલો નહીં કરી શકતી હોય એને એ અન્ડરસ્ટેન્ડ નહીં કરતી હોય બરાબર છે એને એ બધી વસ્તુ કરવું જરૂરી છે બરાબર જ્યારે કોન્ફ્લિક્ટ ઊભા થાય છે તો એને અન્ડરસ્ટેન્ડ કરવા એને એ લોકોના જે કોન્ફ્લિક્ટિંગ એક્સપેક્ટેશન છે એને કન્સિડર કરવા અહીંયા જરૂરી છે બરાબર છે તો એથિકલી આ જે સ્ટોક હોલ્ડર્સ છે એ લોકો ઉપર એ લોકોએ ફોકસ કરવો પડે બરાબર છે કેમ કે એ લોકોએ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરેલા છે અહીંયા તો આ જે સ્ટોક હોલ્ડર્સ છે એ લોકોને જો અહીંયા કન્સિડર કરવામાં નહીં આવે બરાબર છે તો એ લોકોને પ્રાયોરિટી નહીં આપવામાં આવે તો એ શું થશે કંપનીને નુકસાન થાય છે બરાબર છે અલ્ટિમેટલી એ કંપનીને નુકસાન થાય છે તો ઇટ હેલ્પ ટુ એક્ટિવલી ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ઓલ કી સ્ટોક હોલ્ડર્સ તો અહીંયા જેટલા બી સ્ટોક હોલ્ડર્સ છે એ સ્ટોક હોલ્ડર્સને ઇન્ફોર્મેશન આપણે ભેગી કરીને એ લોકોના જે ક્લેમ્સ છે એને આપણે સાંભળવા પડે છે બરાબર છે કે એ લોકોના પાસે જે ઇન્ફોર્મેશન છે આપણે લેવી પડે છે બરાબર છે તો ફર્સ્ટ મેનેજર્સ મસ્ટ એસ્ટાબ્લિશ that an individual with a concern is a member of stockholder group બરાબર છે તો અહીંયા જેટલા બી મેનેજર્સ છે એણે પહેલાં જે ઇન્ડિવિજ્યુઅલ છે બરાબર છે જે સ્ટોક હોલ્ડર્સ ગ્રુપના જે મેમ્બર છે બરાબર છે એ લોકોની સાથે એક રિલેશનશિપ જેવું એસ્ટાબ્લિશ કરવું પડે છે જેથી એ લોકોને પાસેથી આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકીએ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે અ બ્રાન્ડ મે અટ્રેક્ટ હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ મેન્શન્સ ઓન ટ્વિટર ઇચ ડે હવે કોઈ બ્રાન્ડ છે બરાબર છે માની લો કે કોઈ બી બ્રાન્ડ કપડાની બ્રાન્ડ છે કે પછી કોઈ પણ પ્રકારની હોય બરાબર છે એ જ્યારે ટ્વિટર પર આવે છે તો સૌથી પહેલાં કેવું છે કે એ લોકોની એડ ને બધું આવતું હોય એટલે આપણે એને ફોલો કરવાનું સ્ટાર્ટ કરીએ તો હન્ડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ પ્રકારના જે ફોલોવર્સ છે બરાબર છે એ લોકોને ટ્વિટર પર મળે છે વિચ વન્સ શુડ બી ટેકન સિરિયસલી એઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ કી સ્ટોક હોલ્ડર્સ તો આની અંદર કેવું છે કે એ લોકો એક પ્રકારના સ્ટોક હોલ્ડર્સ જ કહેવાય બરાબર છે એ લોકો કંપનીની અંદર ઇન્ટરેસ્ટ બતાવે છે એને લાઇક્સ આપે છે એને પ્રોડક્ટ ખરીદે છે બરાબર છે તો વન ટાઈપ ઓફ આ જે પ્લેટફોર્મ છે એ રિપ્રેઝેન્ટેટિવ થયું કંપનીનું બરાબર તો બ્રાન્ડ મેનેજર્સ લુક ફોર પેટર્ન્સ ઓફ કમ્યુનિકેશન એન્ડ ફોર ધ કન્ટેક્સ વેન ડિસાઇડિંગ whether to engage with customers in open expenses of social media platform તો આ જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે ટ્વિટર બરાબર એવી રીતે ઇન્સ્ટાગ્રામ પર બી એડ આવે છે તો જે પણ બ્રાન્ડ મેનેજર છે એણે અહીંયા પહેલાં ડિસાઇડ કરવાનું છે કે મારે કેવા પ્રકારનું અહીંયા પેટર્ન ઓફ કમ્યુનિકેશન કરવાનું છે બરાબર છે કેવી રીતે કમ્યુનિકેશન હું અહીંયા કરી શકું કેવા કન્ટેક્સના મારે યુઝ કરવાના છે ઓકે કેવી રીતે જે કસ્ટમર્સ છે એને મારે એન્ગેજ રાખવાના છે જેથી કરીને એ લોકો અમારી પ્રોડક્ટ ખરીદે બરાબર છે તો આ જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે બરાબર આજે એ બધી એટલે બધા જ એનો યુઝ કરે છે કોઈ બી બ્રાન્ડ હોય કોઈ બી કંપની હોય બરાબર આપણે તો એક સામાન્ય માણસ કહેવાય પણ જે ઓર્ગેનાઇઝેશનની અંદર બિઝનેસ વર્લ્ડની અંદર એ લોકો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બહુ જ યુઝ કરે છે બરાબર છે હવે આની અંદર છે ને ટીવી ચેનલ પર જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એનો પણ અહીંયા આવી જાય બરાબર છે જેટલી વસ્તુ ડિજિટલમાં આવે છે ને એ પછી ઇન્સ્ટાગ્રામ પર એડ આવે છે બરાબર છે પછી ફેસબુક પર આવે છે ટ્વિટર પર આવે છે બરાબર છે મારા કરતાં વધારે તમને વધારે ખબર હશે કે કયા કયા ડિજિટલ આવા પ્લેટફોર્મ છે બરાબર છે તો એના પર એડ આવે છે
આપણે છે ને ગૂગલમાં કોઈ વસ્તુ આપણે લેવી હોય અને આપણે સર્ચ કરીએ છીએ ને, બરાબર છે, તો તમે સોશિયલ મીડિયા માની લો કે ઇન્સ્ટાગ્રામ તમે ખોલ્યું, બરાબર છે, તો થોડીક વાર રહીને છે ને તરત એની એડ આવશે. આ રીતે પણ આપણી ડિજિટલ ઇન્ફોર્મેશન લાઈક જતી હોય છે, બરાબર. તો ત્યારે એ લોકોએ કેવા પ્રકારનું અહીંયા કન્ટેક્સ યુઝ કરવાનું છે, કેવી રીતે કમ્યુનિકેશન કરવાનું છે, એના પર એ લોકો વધારે ધ્યાન આપે છે. તો આફ્ટર એસ્ટાબ્લિશિંગ ધેટ કી હોલ્ડર્સ સ્ટોકહોલ્ડર્સ group is being presented, the manager should identify what the company needs from the stockholders. તો ભાઈ અહીંયા જે મેનેજર્સ છે, બરાબર છે, એને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ કંપની પાસેથી શું ઈચ્છે છે. તો ધીસ સિમ્પલી હેલ્પ્સ ક્લેરિફાય ધ રિલેશનશિપ ઇઝ નથિંગ ઇફ નથિંગ ઇઝ needed immediately or for the foreseeable future. This does not mean the stockholder group does not matter, but it can be a good indication that the stockholder need not be prioritized at the moment. હવે અહીંયા છે ને જેટલા બી સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર, કે જેટલા બી કસ્ટમર છે, ઓકે, એ જે કસ્ટમર્સ છે એ લોકોની માની લો કે એ લોકોની નીડ જે છે એ તમે જાણી લીધી, બરાબર છે, તમને એવું ક્લેરિફિકેશન મળી ગયું. તો એ લોકોની સાથે આપણે જે એક પ્રોવાઈડર અને કસ્ટમરનું જે રિલેશનશિપ છે એ કેવી રીતે બનાવવાનું છે આપણને ખબર પડી જાય છે. હવે એ લોકોની જે નીડ છે એ ઇમિડિયેટ નથી કે પછી નજીકના ફ્યુચરમાં એ લોકોને જોઈતું નથી, બરાબર છે. એનો મિનિંગ એવો નથી કે એ જે કસ્ટમર્સ છે એ સાવ મેટર નથી કરતા, બરાબર છે, પણ આપણે એટલું વસ્તુ અહીંયા ઇન્ડિકેટ કરી શકીએ કે અત્યારે એ જે કસ્ટમર છે એ લોકોને અત્યારે આપણે પ્રાયોરિટી આપવાની જરૂર નથી, પણ એ લોકોને સાચવી રાખવા એ આપણી જવાબદારી છે, બરાબર. Note that managers are often considering this question in real time, usually with limited resources and power, and the circumstances can change in a matter of moments. In one sense, all representatives of a company are constantly practicing stockholders' prioritization. If it need not be a formal process, at times it is a question of which supplier should be praised or prodded, or which customer has a larger order to fill or a special request that might be made. What matters is establishing that someone is a stockholder, that the concern is currently important. હવે અહીંયા કેવું છે કે લિમિટેડ રિસોર્સિસ અને પાવરની સાથે જે મેનેજર્સ છે એ લોકોએ કામ કરવાનું છે, બરાબર છે. તો આવા સર્કમસ્ટન્સીસની અંદર જે પણ મેટર છે કે મોમેન્ટ છે, બરાબર છે, એને ચેન્જ કરવાની જવાબદારી મેનેજરની છે અને કેવી રીતે હેન્ડલ કરવું એની જવાબદારી એની છે, બરાબર છે. તો જેટલા બી કંપનીના રિપ્રેઝેન્ટેટિવ છે કે જે સ્ટોક હોલ્ડર્સને હેન્ડલ કરતા હોય, બરાબર છે, એના કસ્ટમરને હેન્ડલ કરતા હોય, તો એ લોકોએ કસ્ટમરને પ્રાયોરિટી આપવી અહીંયા બહુ જરૂરી છે, બરાબર છે. એ કોઈ ફોર્મલ પ્રોસેસ નથી, એ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે કંપનીના પ્રોફિટને માટે, બરાબર છે. તો જે કસ્ટમર છે એ કસ્ટમર અહીંયા કેવું એક્સપેક્ટેશન્સ રાખતા હોય કે મને સારામાં સારી વસ્તુ મળે, બરાબર છે. ને જ્યારે કોઈ કસ્ટમરની પાસે એક મોટો ઓર્ડર હોય, બરાબર છે, કે પછી એની એક્સપેક્ટેશન માટે એ રિક્વેસ્ટ રાખતો હોય, તો ત્યારે એની સાથે કેવી રીતે ડીલ કરવી એ અહીંયા તમને આવડવું જોઈએ, બરાબર છે. તો આમ જે કસ્ટમર સાથે જે તમારા રિલેશનશિપ છે, બરાબર છે, એ જેટલા વધારે સારા હશે એટલું જ તમારો બિઝનેસનો ગ્રોથ વધારે થશે, બરાબર છે. અને એ લોકોની સાથે આપણા જો રિલેશનશિપ સારા હશે, બરાબર છે, તો જ આપણે સર્વાઈવ કરી શકીએ. અને જો આ જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ રિપ્લેસ થઈ જાય કે આપણે એને આપણા અંદરથી ઇઝીલી રિમૂવ કરી દઈએ, બરાબર છે, એ લોકોને પ્રાયોરિટી નહીં આપીએ, તો એ અલ્ટિમેટલી છે ને આપણને જ નુકસાન થાય છે, બરાબર છે. એટલે જે આપણા કસ્ટમર્સ છે એને અહીંયા સાચવવા બહુ જરૂરી છે.